લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના ન્યૂ લક્ષ્મીનગરમાં છેલ્લા 8 મહિનાથી ગંદુ પાણી પીવા મજબૂર. કલોલના ન્યૂ લક્ષ્મીનગરમાં છેલ્લા 8 મહિનાથી ગંદુ પાણી પીવા મજબૂર. કલોલ શહેરના ન્યૂ લક્ષ્મીનગર વિસ્તારમાં છેલ્લા 8 મહિનાથી નળ મારફતે ડહોળું અને ઓઇલવાળું પાણી આવવાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે, જેના કારણે અહીં રહેતા આશરે 700થી વધુ લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે. આ અંગે સોસાયટીના રહેવાસીઓ દ્વારા તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ ન્યૂ લક્ષ્મીનગર સોસાયટી અગાઉ ગોરીસણા ગ્રામ પંચાયત હેઠળ આવતી હતી. બાદમાં આ વિસ્તારનો સમાવેશ કલોલ નગરપાલિકામાં કરવામાં આવ્યો હતો. અગાઉ અહીં ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા બોરમાંથી પાણીની સપ્લાય આપવામાં આવતી હતી. જો કે જૂનો બોર બંધ થઈ જતાં તાજેતરમાં નવો બોર બનાવવામાં આવ્યો છે, પરંતુ આ નવા બોરમાંથી આવતું પાણી ડહોળું તેમજ ઓઇલવાળું હોવાનું રહેવાસીઓ જણાવી રહ્યા છે. આ સોસાયટીમાં કુલ 140 જેટલા મકાનો આવેલા છે અને અહીં આશરે 700થી વધુ લોકો વસવાટ કરે છે. છેલ્લા 8 મહિનાથી આ પરિવારોને ગંદુ અને ઓઇલવાળું પાણી પીવા તેમજ રોજિંદા ઉપયોગ માટે વાપરવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ પાણીમાં અજાણી ગંધ તેમજ તેલ જેવી પરત જોવા મળે છે, જેના કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ સમસ્યા અંગે કલોલ નગરપાલિકા સહિત સંબંધિત તંત્રમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સોસાયટીના લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. રહેવાસીઓએ માંગણી કરી છે કે ગંદુ અને ઓઇલવાળું પાણી પીવાના કારણે કોઈ ગંભીર રોગચાળો ફેલાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી આ પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આ લોકો દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. રિપોર્ટર સંજય નાયક.